Good morning, friends. So, in last lecture, વધારે કોઈ પેલું ન કરતા આપણે સીધા સ્ટાર્ટ કરીએ કે લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કર્યું હતું બરાબર. પહેલા આપણે થોડુંક એ જોઈ લઈએ. ઓકે, સો તમને જે યાદ હોય મને કહો જોઈએ લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કસ કર્યું છે. ક્વિક મને રિસ્પોન્સ આપી દો એટલે પછી આપણે એના પરથી આગળ વધીએ હવે ધીરે ધીરે. Okay. Now we are going to study about the next topic, which is power factor improvement. Okay. So, before that, we have to just revise our last session. So, just because of that reason, I just ask you that how and what we learned in last lecture. Okay, quick, મને કહી દો. ચલો હું પૂછું કે તમે કહેશો મને. ઓકે, હું પૂછું કે તમે મને કહેશો. ચાલો તનવીર, આપણે શું લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું બોલો જોઈએ. તનવીર રાજ્યગુરુ. હા સર. હા બોલો બેટા, શું આપણે ડિસ્કસ કર્યું હતું લાસ્ટ લેક્ચરમાં. હેલો, એમ ઓડિબલ. અવાજ આવે છે ને મારો. હલો. આપણે લાસ્ટ લેક્ચરમાં શું ડિસ્કસ કર્યું હતું એના વિશે આપણે થોડી વાત કરીએ. હલો, એની વન અધર. સર લેગિંગ, લીડિંગ ને વોલ્ટેજ ના ઓકે. ઓકે, લીડિંગ લેગિંગ નું. ઓકે, લીડિંગ લેગિંગ નું શું બોલું. બે ફેક્ટર નો સરવાળો. ઓકે, બે ફેક્ટર કે વેક્ટર. વેક્ટર વેક્ટર. ઓકે, બે વેક્ટર નો સરવાળો કે એ જોયું તું. તો એના પછી એના ઉપરથી બીજું કઈ આપણે કન્ક્લુડ કરીશું કે નહીં. બે વેક્ટર નો સરવાળો એના ઉપરથી આપણે કઈ કન્ક્લુડ કર્યું હતું કે નહીં. એના ઉપરથી આપણે શું કન્ક્લુડ કરી શકીએ અથવા શું કર્યું હતું. ઓકે, પાવર ફેક્ટર શું છે એના ઉપરથી આપણે એ વસ્તુ જોઈ હતી બરાબર. વોલ્ટેજ અને કરંટ આ બંને જે છે બરાબર એના પરથી આપણે પાવર ફેક્ટર શું છે ને એના વિશે વાત કરી હતી જો તમને ખ્યાલ હોય તો લાસ્ટ ટાઈમ. ઓકે, સો હવે આપણે પાવર ડાયાગ્રામ એટલે કે એનો જે ડાયાગ્રામ છે બરાબર એના વિશે થોડી વાત કરી. હવે આપડે કેવું હોય છે આપડે કોઈ વસ્તુ બનાવતા હોય બરાબર એમાં તો સારી વસ્તુ હોય ને ખરાબ વસ્તુ હોય એવું હોય ને બરાબર. પછી એને આપણે શું કરવું પડે, ફિલ્ટર આઉટ કરવું પડે. ફોર એક્ઝામ્પલ પાણી હોય તો પાણી મેં મારી પાસે છે બરાબર. તો પાણીમાં શું હોય તો કે પાણીમાં સારી જે મિનરલ્સ ને બધું હોય એ પણ હોય અને એમાં ડસ્ટ પાર્ટિકલ્સ હોય એ બધું પણ હોય ને. યસ ઓર નો. હા કે ના. ઓકે, મેં તમને કાલે જે સમજાવ્યું હતું એ પ્રમાણે ઓકે એ પ્રમાણે શું હોય તો કે એની અંદર આપણે બે વસ્તુ હોઈ શકે. શું શું હોય તો કે ભાઈ મેં તમને કીધું તું એક્ટિવ પાવર હોય અને બીજો રિએક્ટિવ પાવર હોય. there are two types of power. ઓકે, બે પ્રકારની પાવર હોય બરાબર. એક્ટિવ પાવર હોય અને સેકન્ડ વન ઇઝ રિએક્ટિવ પાવર. અથવા તો ચાલો એ પણ આપણે જવા દઈએ. આપણે લાસ્ટ ટાઈમ જે મેં તમને ડિસ્કસ કર્યું એમાં શું હતું તો કે
એમાં બે વસ્તુ હતી. એ કઈ કઈ હતી તો કે ભાઈ એક તો હું કંઈક પાવરનું શું કરવું અથવા તો વોલ્ટેજ એવું આપણે લઈએ. ચાલો વોલ્ટેજ અને કરંટ આ બે વચ્ચેનો એંગલ એટલે શું કહી શકાય? વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ એટલે શું? પાવર ફેક્ટર. પાવર ફેક્ટર બરાબર ને. વોલ્ટેજ અને કરંટ આ બે વચ્ચેનો એંગલ એટલે પાવર ફેક્ટર બરાબર. આ વસ્તુ બધાને ક્લિયર? ઓકે એટલે શું કેવાય પાવર ફેક્ટર. ઓકે આવી રીતે મારી પાસે કઈક વસ્તુ પડી છે બરાબર. આવી રીતે કઈક વોલ્ટેજ હતો અને આવી રીતે કઈક કરંટ હતો. હવે આ વોલ્ટેજ નું અહીંયા મેં ડ્રો કર્યો છે બરોબર નો ડાઉટ ચાલો અહીંયા ડ્રો કર્યું તો હું અહીંયા ડ્રો કરવું હોય તો કરી શકું. આજ વસ્તુ જે છે આ વોલ્ટેજ કરતા કરંટ અહીંયા છે બરાબર. તો એને મારે અહીં ડ્રો કરવું હોય તો થઈ શકે. આ બે વસ્તુ તો એક જ થઈ ને. અહીંયા ડ્રો કરું કે અહીંયા ડ્રો કરું એંગલ તો બે વચ્ચે 90 ડિગ્રી થયો ને કે નહીં? યસ ઓર નો? હા. બરાબર એંગલ તો બે વચ્ચે 90 ડિગ્રી થયો આ પહેલી વાત બરાબર. હવે આનું મારે સમેશન કરવું હોય સરવાળો કરવો હોય તો થઈ શકે. ચાહે અહીંયા હોય બરાબર ચાહે આપણી પાસે અહીંયા હોય બરાબર કે પછી આ બાજુ હોય. આનું મારે સમેશન કરવું હોય તો થઈ શકે. સરવાળો કરવો હોય તો થઈ શકે. આ બે નો સરવાળો કરવો હોય તો થઈ શકે. યસ ઓર નો? હા. થઈ શકે ને. કેમ કરશું કયો જોઈએ ચલો. કેમ કરશું? બંનેને પેરેલલ લાઈન લેવાની. બરાબર ઓકે એ આને પેરેલલ લાઈન આપણે ક્યાં સુધી લેશું? આને પેરેલલ લાઈન આ જે લાઈન છે ને પેરેલલ લાઈન એટલી સાઈઝની અહીંયા સુધી લેશું. એને આપણે કોનાથી ડ્રો કરીએ? આનાથી ડ્રો કરીએ તો તમને ઓકે આને આપણે બીજો કલર કરી દઈએ ચાલો. એક જ મિનિટ હો. જસ્ટ ચાલ આવડ આટલી જ લાઈન આપણે ક્યાં સુધી લઈ લઈ? અહીંયા સુધી લઈ લઈ. બરાબર ઓકે ચાલ અહીંયાથી અહીંયા સુધી આપણે આના જેટલી જ લાઈન જે હતી બરાબર એને પેરેલલ લાઈન આપણે ક્યાં સુધી ખેંચી લીધી? નીચે સુધી આપણે ખેંચીને અહીંયા સુધી લાવી બરાબર. એવી જ રીતે સેમ વસ્તુ આના જેટલી લાઈન આપણે શું કરવાનું છે? આવડી લાઈન જે છે આના જેટલી જે લાઈન છે અહીંયાથી અહીંયા સુધી લઈ આવવાની છે બરાબર. હવે શું કરશું? હવે મારે આ તો બે હજુ તો લાઈન છે હવે સમેશન કરવું તો કેમ થાય? ચલો બોલો જોઈએ સમેશન કરવું તો કેમ થશે? આ તો તમે લાઈન ખેંચી ને હવે સમેશન કરવું તો કેમ થશે? બંને ખૂણાને જોડી દો. બંને ખૂણાને જોડી દેવા. વેરી ગુડ ચાલો આપણે બે ખૂણાને જોડી દઈએ. બરાબર આપણે બે ખૂણાને શું કરી દીધા? જોડી દીધા છે અત્યારે. લાઈનને જાડી પાટી બનાવી દઈએ ચાલો ઓકે. બે ખૂણાને શું કરી દીધા મેં? જોડી દીધા બરાબર. એટલે મને શું મળી ગયું? સમેશન મળી ગયું. હવે હું એમ કહું કે આ લાઈન હું કાઢી નાખું ડિલીટ કરી નાખું. ચાલો આ લાઈન ડિલીટ કરી નાખું. થઈ ગયું. ઓકે આ લાઈન અહીંયા લખું આ તો આ લાઈન અહીંયા ડ્રો કરું તો એ વસ્તુ તો એક જ થઈ ને કે નહીં? આ થયું હા તો હકીકત આ ગ્રીન લાઈન છે બરાબર. બ્લુ આ બે બ્લુ લાઈન નું સમેશન જ થયું ને સરવાળો થયો ને કે નહીં? હા. બરાબર હું ચાહે એને અહીંયા ડ્રો કરું બરાબર કે ચાહે હું એને અહીંયા ડ્રો કરું કોઈ પણ જગ્યાએ ડ્રો કરું બે માંથી કોઈ પણ જગ્યાએ પણ આ બે નું સમેશન જે હતું બરાબર એ તો મને ગ્રીન લાઈન જ મળી ગઈ. એ તો ક્લિયર જ થઈ ગયું આપણને. ઓકે આ બે લાઈન છે બરાબર.
આ બે લાઈન નું હકીકત મને સમેશન શું મળ્યું તો કે આ મારું ગ્રીન લાઈન છે, મને સમેશન મળ્યું. ક્લિયર? તો જો હવે એની ઉપરથી તોય આ બે વચ્ચેનો જે આ બે વચ્ચેનો એંગલ હોય બરાબર, આ બે વચ્ચેનો એંગલ, હવે આના પાવર આપણે કે ને પાવર ફેક્ટર કેશું એ બે વચ્ચેના એંગલ આપણે આગળ વાત કરીએ તમને ખ્યાલ આવશે. હવે નેક્સ્ટ થિંગ, હવે મેં તમને કાલે એક બીજી વાત કરી હતી કે કોસ કોને કહેવાય ને સાઈન કોને કહેવાય, ખ્યાલ છે? ખ્યાલ છે? કોસ કોસ ફેક્ટર જે આ લાઈન છે ને બરાબર, આપણી પાસે હકીકત છે ને ગ્રીન લાઈન છે. આમ જોવા જઈએ ને તો આપણી પાસે કઈ લાઈન છે? ગ્રીન લાઈન છે. બરાબર, અને આ જે બ્લુ લાઈન છે ને એ તો ઇમેજનરી લાઈન છે, આપણે એને એવું કહીએ ચલો અત્યારે. બરાબર, કેવી લાઈન છે? ઇમેજનરી, જે આપણે દેખાતી નથી પણ છે ખાલી. બરોબર, અત્યારે ખાલી આપણે એવું વિચારીએ તો ગ્રીન લાઈન ઉપરથી આ બે બ્લુ લાઈન આવી એવું કહી શકાય કે ન કહી શકાય? હા સર. કઈ રીતે જો હું સમજો, અત્યારે તમે આ બધું આ ઓલી ઉપરનું ભૂલી જાઓ, આ ખાલી ગ્રીન લાઈન યાદ રાખો. આવી રીતે ગ્રીન લાઈન કોઈ પણ એક જગ્યાએ પડી છે. હવે એક જગ્યાએ કોઈ ગ્રીન લાઈન પડી એનો મિનિંગ શું થયો? તો કે એને શું હશે તો કે એક આ લાઈન હશે બરાબર, જોજો એને એક શું હશે, એક આ લાઈન હશે અને બીજી કઈ લાઈન હશે? આ લાઈન હશે. તો જ શું બન્યું હશે? ગ્રીન લાઈન બની હશે. આવું થયું ને? તો આને હું ડ્રો કરું તો ભલે ના ડ્રો કરું તો ભલે શું ફરક પડે? કઈ ફરક ન પડે, પણ તોય આપણે એને ડ્રો કરશું. બરાબર, તો એવી રીતેના બે કમ્પોનેન્ટ કોઈ પણ એક લાઈન હોય ને તેના બે કમ્પોનન્ટ હોય જ. ક્યાં કમ્પોનન્ટ હોય? એક કોસ કમ્પોનેન્ટ હોય અને બીજું સાઈન કમ્પોનેન્ટ હોય. આ ક્લિયર? હલો, યસ ઓર નો? હા. મને રિસ્પોન્સ તમારે જલ્દી દેવો પડશે, તો જ હું તમને પેલું શું કેવાય થઈ જશે. બરાબર, તો જ તમને આ વસ્તુ સમજાશે. મને ક્વિક રિસ્પોન્સ આપજો. બરાબર, એટલે શું થયું હતું કે બે લાઈન ઉપરથી શું આવ્યું, અથવા એક લાઈન ઉપરથી બે લાઈન હતી ને એટલે આ લાઈન આવી. ઇમેજનરી કમ્પોનન્ટ આપણી પાસે બે હતા, અથવા તો કોસ કમ્પોનન્ટ અને સાઈન કમ્પોનન્ટ આ બે હતા, અને એના ઉપરથી મને એક લાઈન મળી. બરોબર, તો કોસ કમ્પોનેન્ટ હોય ને તો જે આ વર્ટિકલ કમ્પોનેન્ટ છે અને ઓરિઝોન્ટલ કમ્પોનેન્ટ છે. ઓરિઝોન્ટલ કમ્પોનન્ટને આપણે કોસ કમ્પોનેન્ટ કહીએ. બરાબર, અને વર્ટિકલ કમ્પોનેન્ટ છે ને એ સાઈન કમ્પોનેન્ટ કહીએ. શું કહીએ? ઓરિઝોન્ટલ કમ્પોનેન્ટ એટલે કે આડો કમ્પોનેન્ટ છે ને કોસ કમ્પોનેન્ટ કહીએ, અને ઉભો કમ્પોનેન્ટ છે એને સાઈન કમ્પોનેન્ટ કહીએ. ખ્યાલ આવ્યો? હા. ઓકે, અથવા તો બીજા શબ્દોમાં ચાલો હાલો આ તો તમને ખબર પડી ગઈ. હવે બીજી વસ્તુ મારે કેવી હોય તો, હવે આ પાવર જે છે ને આ વસ્તુ સારી છે. શું છે? આ વસ્તુને એક્ટિવ પાવર કહેવાય. તમે શબ્દ સાંભળો હશે. જે મેં લાંબી લાઈન કરી એ કેવો પાવર છે? એક્ટિવ પાવર છે. હવે હું એમ કવ, જો સાંભળજો, આ મારી લાઈન છે ને આ મારું પાણી છે. સમજી લો, ગ્રીન લાઈન છે ને મારું પાણી છે. ખ્યાલ આવ્યો પેલા આટલો? હા સર. સિમ્પલ એક્ઝામ્પલ થી સમજાવું. આ પાણી છે. હવે પાણી છે એટલે એમાં બે વસ્તુ હશે. શું હશે? મિનરલ્સ પણ હશે, જે હું તમને બીજી લાઈનથી પ્રૂવ કરું તમને ખ્યાલ આવશે. આપણે ઓકે, એ શું હશે? એની અંદર મિનરલ્સ પણ હશે. બરાબર, મિનરલ્સ પણ હશે. આ જે આ લાઈન જે મેં બતાવી આ મિનરલ્સ વાળી લાઈન. બરાબર, અને આ શું હશે? એમાં કચરો પણ હશે. કચરો પણ હશે. ખ્યાલ આવ્યો? હવે કચરો જેટલો ઓછો, અને હું ઓછો કરું, જો કચરો જેટલો ઓછો એટલું પાણી મને કેવું મળે? સારું મળે. યસ ઓર નો? હા. બરાબર, આ કેને આ ઓ સારા પાણી નજીક જતું ગયું ને આ વસ્તુ વચ્ચેની. બરાબર, એ કેની નજીક ગઈ? સારા પાણીની નજીક જાતી ગઈ. કચરો જેટલો વધારે બરાબર, એટલું પાણી કેવું જાય? એક તો વધારે પાણી નો થશે, અને પાણી ગંદુ થશે. આ વાત સાચી? હા સર. બરાબર, એવું થયું. એવી જ રીતે ચાલો ઈ જવા દે. હવે મિનરલ્સ જેટલા સારા, બરાબર, ભલે કચરો હોય પણ તો એની અંદર મિનરલ્સ જેટલા વધારે એટલું પાણી જોજો. એંગલ ઘટશે હો, એંગલ ઘટ્યો એટલું પાણી કેટલું સારું થયું? કારણ કે આની અંદર મિનરલ્સ વધારે છે. બરાબર, મિનરલ્સ જેટલા ઓછા, બરાબર, કેટલા ઓછા? તો કે ભાઈ સાવ ઓછા થઈ ગયા. મિનરલ્સ આમાં છે જ નહીં. સાવ ઓછા જોજો, એંગલ વધી જશે. બરાબર, હું એને અહીંયા લગાવું. બરાબર, તો આ એંગલ જો કેટલો 30 હશે. એમાંથી જો કેટલો થઈ ગયો જોજો. થઈ ગયો 45-50. આ ખ્યાલ આવ્યો? હા મિનરલ્સ હા કચરો વધારે
તો શું થયું, પાણીમાં કચરો વધારે હોય તો સેમ આપણા પાવરની અંદર હોય. તો જે કોષ કમ્પોનેન્ટ છે, જે આડી લાઈન છે, એ મારો એક્ટિવ પાવર છે. કેવો પાવર છે? કેવો પાવર છે? એક્ટિવ પાવર. અને જે ઉભો કમ્પોનેન્ટ જે સાઈન કમ્પોનેન્ટ છે, એ મારો રિએક્ટિવ પાવર છે. કેવો પાવર છે? રિએક્ટિવ પાવર. અને ગ્રીન કલરની જે તમને લાઈન દેખાય છે ને, એ મારો એપરન્ટ પાવર છે. એટલે એપરન્ટ પાવર એટલે એકચુઅલમાં શું કહી શકાય? ચાલો કયો છે મને, એપરન્ટ પાવર એટલે એકચુઅલમાં શું? હવે તમારે મને કેવું પડશે, એપરન્ટ પાવર એટલે શું હકીકતમાં? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એપરન્ટ પાવર? એપરન્ટ પાવર એટલે શું? ચાલો જલ્દી મને કયો. એપરન્ટ પાવર એટલે કોનો સરવાળો છે? એવું તો કહી શકો ને, કે નહી? બોલો. એક્ટિવ અને રિએક્ટિવ પાવરના વર્ગનો. એક્ટિવ અને રિએક્ટિવ પાવરનો વર્ગ છે. વર્ગના સરવાળો. વર્ગનો સરવાળો. વાહ, વેરી ગુડ. કોણ બોલ્યું? પ્રશાંત સર. અચ્છા, બથવાર. હા હા હા, બરોબર, વેરી ગુડ પ્રશાંત. બરાબર. એક્ટિવ પાવર જે છે ને, એ સોરી એપરન્ટ પાવર જે છે ને, એ એક્ટિવ પાવર અને રિએક્ટિવ પાવર આ બે નો શું છે? સરવાળો છે. ખ્યાલ આવ્યો? હવે એક્ટિવ પાવર એટલે શું ને રિએક્ટિવ પાવર શું, એ આપણે જાણવું જરૂરી છે ને. તો તમને પાવરને કોનાથી દર્શાવાય? કયો જોય મને, પાવરને કોનાથી દર્શાવાય? પાવરને આપણે કેનાથી દર્શાવીએ છીએ, કોઈ કેસે મને? વોટ. હે, વોટથી. બરાબર છે. એમ નહીં, એ તો એનો વોટ જે છે ને, એ તો એનો યુનિટ છે. આપણે એને દર્શાવીએ શાનાથી? વોટ એનું યુનિટ છે બેટા. આપણે એને દર્શાવીએ છીએ શાનાથી? બોલો. બોલો બાળકો. પાવર કેનાથી દર્શાવાય? નથી ખબર? ભારે કરે. પાવરને પી થી દર્શાવે બેટા. સિમ્પલ વસ્તુ છે. હા કે ના? હા સર. ઓકે, પાવર પી થી. તો ઈ હવે જે પાવર આપણે પી કહીએ છીએ ને, બરાબર, એ હકીકત પાવર કયો છે ખબર? એ હકીકત પાવર આપણો, આપણે જે પી કહીએ છીએ ને, હકીકત પાવર આપણો આ છે. પી. બરાબર, આ પી છે. એવી જ રીતે આપણી પાસે બીજો એક પાવર છે, તો એનું નામ શું છે ખબર? એ ક્યુ છે. એને આપણે ક્યુ થી દર્શાવીએ. બરાબર. અને ટોટલ પાવર જે આપણી પાસે છે ને, બરાબર, એટલે હવે જો તમે કયો પાવર કોનાથી દર્શાવે, એ હું તમને કઉ છું. હવે મને કોઈ કેશે કે પી ક્યુ એસ છે, ક્યાં ક્યાં પાવર છે? મેં ત્રણેય નામ દીધા. ચાલો, એમાંથી મેં એક કહી દીધું. પી એટલે એક્ટિવ પાવર. તો ક્યુ એટલે? રિએક્ટિવ. રિએક્ટિવ પાવર. વેરી ગુડ પ્રશાંત. અને મિહિર કે જોઈએ એસ એટલે? વિશાલ, મિહિર, કોક કયો ચલો. એસ એટલે કયો પાવર? એપરન્ટ પાવર. બરાબર. એટલે એપરન્ટ પાવર છે, ઈ શું છે હકીકતે? તો કે એક્ટિવ પાવર અને રિએક્ટિવ પાવર નો વેક્ટર સમ છે. આવું કહી શકાય? એ એક્ટિવ પાવર અને રિએક્ટિવ પાવર નો વેક્ટર. એટલે પાયથાગોરસ આમાં લાગુ પડે કે ન પડે? અને જો હા સર. પાયથાગોરસ લાગુ પડે તો સૂત્ર શું બને? દેખાય સૂત્ર કે નહી? હા સર. આ સાચું સૂત્ર છે. ડન. હા સર. બરાબર. જો આ સાચું સૂત્ર હોય તો એને બીજું સૂત્ર આવી રીતે લખી શકાય. આપણે લખી શકીએ. તો જુઓ. આવી રીતે સૂત્ર લખવું હોય લખી શકાય. હા સર. બરાબર. તો આ શું થયું? એક્ટિવ પાવર અને રિએક્ટિવ પાવર નો સરવાળો. હવે કોઈ મને એવું કેશે, બરાબર, કે એક્ટિવ પાવર હોય તો એક્ટિવ પાવર નું સૂત્ર શું બને? કોઈ કેસે મને? અથવા પાવર હોય, પાવર નું સૂત્ર શું બને? ચાલો કયો જોઈએ. એસી પાવર હોય, તનવીર. તનવીર રાજ્યગુરુ. તનવીર રાજ્યગુરુ. હા.
બેટા પાવરનું સૂત્ર શું બને? P ઇઝ ઇક્વલ ટુ શું થાય? તારે કહેવાનું છે P ઇઝ ઇક્વલ ટુ શું કહી શકાય? સૂત્ર સિમ્પલ. પાવરનું સૂત્ર શું થાય? હું તને કઈ રોકેટ સાયન્સ નથી પૂછતો, તને સમજાય છે હું શું કહું છું? સિમ્પલ વસ્તુ કહું છું. પાવરનું સૂત્ર શું બને? એટલે સર પોતે આવડા ઇક્વેશન નહીં નહીં, સિમ્પલ કહું છું તને. પાવરનું સૂત્ર શું બને? સિમ્પલ. આ બધું ભૂલી જાય, ખાલી સિમ્પલ પાવરનું સૂત્ર શું થાય? I²R. I²R. ઓકે, બીજું કઈ? ઈ જો I²R છે ને બેટા, એ લોસ છે. ચાલો, P ઇઝ ઇક્વલ ટુ શું થાય? V into હે? V ઇન્ટુ I. V ઇન્ટુ I. બરાબર. ચાલો, V ઇન્ટુ I છે, તો V ઇન્ટુ I તો ડીસી માં હોય ને. V ઇન્ટુ I વોલ્ટેજ અને વેરી ગુડ, ચાલો એ સાચી વાત છે. વોલ્ટેજ અને કરંટ નો ગુણાકાર કેમાં હોય? વોલ્ટેજ અને કરંટ નો ગુણાકાર કેમાં હોય? તો કે ડીસી માં હોય ને એસી માં હોય. તો એસી માં ડિફરન્સ શું છે એનાથી? એમાં હજી વધારાની એક વસ્તુ હવે કઈ આવી એસી માં? વોલ્ટેજ અને કરંટ સિવાય વધારાની વસ્તુ કઈ આવી? ખ્યાલ પડ્યો? આમાં શું છે વધારાની વસ્તુ? મેં તમને હમણાં કીધું હતું, વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો શું આવ્યો? બોલો. Angle. એંગલ. તો આપણે શું કરવું પડે? VI અને ત્રીજી વસ્તુ શું એમાં એડ કરવી પડે? cos⁵ એડ કરવા પડે ને? હા છે સર. ને? તો VI cos⁵. જો આ એક્ટિવ પાવર એટલે VI અથવા VI cos⁵. બરાબર. હવે હું P ને જવા દઉં છું. P જવા દઉં છું. ચાલો, Q જવા દઉં છું. હવે તમને ખબર પડી ગઈ P, Q ને S એટલે શું. તો એક્ટિવ પાવર શું થઈ ગયો મારો? એક્ટિવ પાવર શું થઈ ગયો? અને આપણે એક્ટિવ પાવર કહી દઈએ. ચાલો, એક્ટિવ પાવર આપણે શું થઈ ગયો? VI cos⁵ થઈ ગયો. યસ ઓર નો? યસ ઓર યસ. નો? એક્ટિવ પાવર શું થઈ ગયો? P ઇઝ ઇક્વલ ટુ VI cos⁵. હજી VI cos⁵ ને આપણે હજી શું કહી શકીએ? કોઈ કહેશે મને? આ પાવર નું ઇક્વેશન શું? આ પાવર નું યુનિટ શું છે? પાવર હોય તો પાવર નું યુનિટ શું છે? કોઈ કહેશે? પાવર નો યુનિટ શું છે? વોટ. વોટ. હવે અહીંયા છે ને આપણે પાવર નાનો ન હોય, બરાબર. પાવર કેવો હોય? મોટો હોય. પાવર નાનો ન હોય, મોટો હોય. બરાબર. તો વોટની જગ્યાએ આપણે વધારે શું યુઝ કરી શકીએ? વોટ કરતા બીજું કઈ યુઝ કરવું તો થઈ શકે? વોટ થી મોટો એકમ કયો હોય? વોટ થી મોટો એકમ કયો હોય? કિલોવોટ. કિલોવોટ. વેરી ગુડ. ચલો, વોટ થી મોટો એકમ કયો હોય? કિલોવોટ હોય આપણી પાસે. તો ઇઝ ઇક્વલ ટુ કે ડબલ્યુ આપણે કરી દઈએ. એટલે શું થઈ ગયું? એકમ કિલો વોટ. બરાબર. તો આને KW કહેવાય. જો એટલે આ જે કોષ કમ્પોનન્ટ છે ને, જો આની અંદર કોષ આવ્યું પેલા તો આ જોયું તમે કોષ આવ્યું. બરાબર. કોષ કમ્પોનન્ટ છે. આને આપણે સાઈડમાં મૂકી દેવાનું. કોષ કમ્પોનન્ટ છે. બરાબર. તો કોષ કમ્પોનન્ટ ની અંદર શું છે? તો કે એક તો એને એક્ટિવ પાવર કહેવાય. આ સાચી વાત. એનું સૂત્ર શું બને? VI cos⁵ બને. બરાબર. એટલે કે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ. બરાબર. અને બીજી વસ્તુ, એને KW કહેવાય. શું કામ? કારણ કે એક્ટિવ પાવર છે. આપણે જે પાવર નો ઉપયોગ કરવાનો છે એ પાવર છે, એક્ટિવ પાવર. તો એવી જ રીતે રિએક્ટિવ પાવર. એવી જ રીતે રિએક્ટિવ પાવર છે. તો રિએક્ટિવ પાવર ને શાનાથી દર્શાવાય? આ જે ઊભી બ્લુ લાઈન છે એને શાનાથી દર્શાવી હતી આપણે? બોલો. VI sin⁵. VI sin⁵. બરાબર. Q ઇઝ ઇક્વલ ટુ VI sin⁵. અને એનું સૂત્ર શું બને? આવું કઈક બને.
નાનું આપણે કરી દઈએ થોડું. એને શું કહેવાય? KVAR કહેવાય. શું કહેવાય? કિલો વોલ્ટ એમ્પિયર રિએક્ટિવ. શું કહેવાય? કિલો વોલ્ટ એમ્પિયર. પણ કેવું પાવર? રિએક્ટિવ પાવર. કેવો પાવર? બોલો. બોલો. બોલો એમ કહું. ખબર પડી કે નહી? એમાં પાછળ હા શું સર. આવ્યું? રિએક્ટિવ આવ્યું. એન્ડ ધ થર્ડ વન, ધ થર્ડ પાવર ઇઝ નોન એઝ apparent power, which is denoted by S, and the equation is only VI. આમાં sin phi નથી, cos phi નથી, કાંઈ નહીં, કારણ કે એમાં એ બે થી ઉપર છે, બરાબર. અને એને કહેવાય KVA. શું કહેવાય? KVA. ક્લિયર? ચાલો એક જ મિનિટ આપું છું, જલ્દી મને ક્વેશ્ચન કાંઈ હોય ને તો પૂછી લ્યો જલ્દી. તનવીર, મિહિર, બથવાર, ગઢિયા, જેવ, બધાય, પાનસુરિયા, રક્ષિત, વિશાલ, જલ્દી જલ્દી ક્વિક ક્વેશ્ચન પૂછી લો કાંઈ હોય તો. તનવીરના મનમાં ક્વેશ્ચન કંઈક થતું જ હશે, જલ્દી પૂછ હાલ. હું આન્સર આપું, ચાલ પાછું સમજાવું એકવાર. યાદ રાખવા જેવી વસ્તુ છે ને, આપણે આગળ આને કેરી ફોરવર્ડ કરવાની છે. આમાં આપણા 2 લેક્ચર ખાલી મારે તમને પાવર ટ્રાયંગલ સમજાવવામાં ગયા છો. એના ઉપરથી આપણે ઘણું બધું શીખવાનું છે. ધેટ ઇઝ વાય આ તો ખાલી આમ ટૂંકમાં શું કહેવાય, એક હાઈલાઈટ જ આપું છું તમને. પછી હજુ આપણે શીખવાનું બાકી છે. આ તો એની આગળનું બેકગ્રાઉન્ડ છે. હલો. જે લોકો ક્લિયર હોય ને ખાલી યસ બોલતા જ. યસ ક્લિયર એવું તો કયો. યસ. ચાલો તને યસ. બથર. હું હવે તને કાંઈ પણ પૂછું તો તને આવડવું જોઈએ. તનવીર ક્લિયર? બધા નામ નથી લેતો, 2-3 ને પૂછી લઉં છું. તનવીર ક્લિયર? હા સર, હજી વિચારું છું. ઓકે, વિચારી લે કાંઈ વાંધો નહીં. મિહિર ક્લિયર? ના સર, આ KVAR વાળું સમજાવો ને ફરીથી. જો એ બીજું કાંઈ નહીં, એ છે ને ઊભું કમ્પોનન્ટ છે. એટલે મેં તને શું કીધું? સાઈન કમ્પોનન્ટ થયો. હા. ઊભું કમ્પોનન્ટ છે એટલે સાઈન કમ્પોનન્ટ થયો, બરાબર. તો એને આપણે VAR કહેવાય, વોલ્ટ એમ્પિયર રિએક્ટિવ. કારણ કે છે ને એમાં વોલ્ટેજ અને કરંટ એને આપણે જુદા બતાવવા પડે. ઓકે, એ તમને ટ્રાન્સફોર્મરમાં આવ્યું હોય છે. વાય ધ રેટિંગ ઓફ KVA, વાય ધ રેટિંગ ઓફ હા. ટ્રાન્સફોર્મર ઇન KVA, આવો શબ્દ આવ્યો હતો કે હા. હા સર, આવી ટ્રાન્સફોર્મરનું ગયું. રેટિંગ શું કામ KVA માં હોય, ડીસીટીમાં જ બરોબર? આવી ગયું. ડીસીટીમાં આવી ગયું ને, બરોબર. સેમ આ વસ્તુ તો એ શું કામ હોય ને, એનું પરિણામ છે આ, કે ભાઈ આના માટે હોય, બરાબર. અથવા તો એ રિએક્ટિવ છે એટલે વોલ્ટેજ અને એમ્પિયર બે જુદા જુદા હોય. એટલે આપણે એને V અને A એ બે વસ્તુ અલગ લખી. આ બરોબર. હા. બરાબર. K શું કામે છે? કિલોમાં છે એટલે વધારે એની ક્વોન્ટિટી છે. એટલે આપણે એને VAR લખી શકાય. તો મારે અહીં ઉપર W લખવું પડે ખાલી. અહીં KW ન લખું. KW એટલે હજારોમાં વોટ હોય એટલે મેં KW લખ્યું કિલોમાં. બરાબર. 900 ગ્રામ ખાંડ, 800 ગ્રામ ખાંડ, પછી 2 કિલો ખાંડ હોય તો હું એને 2000 ગ્રામ એમ ન બોલું. શું કહું? 2 કિલો કહું, બરોબર ને? હા. એટલે એ KW માં છે. તો K આવી ગયો, V આવી ગયો, A આવી ગયો. અને R કેના માટે છે? રિએક્ટિવ માટે. ઓકે સર. એવી જ રીતે પછી અહીંયા ખાલી KVA, જે મેં તમને વાત કરી ને, એટલે જો આપણે જયારે એવો શબ્દ બોલીએ ને ટ્રાન્સફોર્મરમાં, કે આટલા KVA નું ટ્રાન્સફોર્મર છે, એવો આપણે શબ્દ બોલીએ ને, હા. બરાબર. તો હવે એનો મિનિંગ, હવે તમને ખબર પડી કે એનો મિનિંગ શું? તો કે એમાં એક્ટિવ પાવર હશે અને રિએક્ટિવ પાવર હશે. સાચું ને? હા. એ બનીને શું બનતું હશે? એપરન્ટ પાવર. એટલે એપરન્ટ પાવર એટલે તમારું S. S એટલે તમારો KV. અંદર વોલ્ટેજ અને કરંટ બે આપણે જુદા જુદા ગણીએ. એટલે V અને A લખેલો છે, બરાબર. અને K કેનો છે? K આપણે છે કિલોનો. કિલોનું. ક્લિયર? ઓકે, ક્લિયર સર. તો હા, તો હવે આપણી પાસે 3 કમ્પોનેન્ટ આવી ગયા. એક્ટિવ કમ્પોનેન્ટ, રિએક્ટિવ કમ્પોનેન્ટ, એપરન્ટ કમ્પોનેન્ટ. જેટલા એક્ટિવ કમ્પોનેન્ટ સારા, બરાબર, એટલો પાવર ફેક્ટર મને ઇમ્પ્રુવ થઈને મળશે, વધારે મળશે.
જેટલા એક્ટિવ કમ્પોનન્ટ સારા, જેટલા રિએક્ટિવ કમ્પોનન્ટ ઓછા, એટલો મને પાવર વધારે, હું એ પાવરને વધારે વાપરી શકીશ. આ એના જેવું થયું. 1 કિલો મેં મગ લીધા હોય અને અડધો કિલો મગ ખરાબ નીકળે, તો હું અડધો કિલો મગ જ વાપરી શકું. અડધો કિલો મગને મારે શું કરવું પડે? ફેંકી દેવા પડે. બસ ભાઈ યુઝમાં ન આવે. હવે એની જગ્યાએ ખાલી 50 ગ્રામ જ મગ મને શું કહેવાય ખરાબ હોય તો હું 950 ગ્રામ મગનો ઉપયોગ કરી શકું. તો 950 ગ્રામ મગનો ઉપયોગ કરું, એનો મિનિંગ એવું, એની એફિશિયન્સી સારી. એની એફિશિયન્સી સારી હશે તો એનો પાવર ફેક્ટર કેવો હશે? બટ ઓબ્વિયસ છે સારો જ હોય. પાવર ફેક્ટર સારો હોય એનો મિનિંગ શું? એ કોષ કેવો હશે? એનો એંગલ, વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ કેવો હશે? નજીક હશે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો કે નહીં? હા હા. બરોબર. ચાલો બોલો તનવીર, વિચારી લીધું ભાઈ? હા સર. બોલો ક્વેશ્ચન. એની ના ક્વેશ્ચન સર ક્વેશ્ચન. ફુલ્લી ક્લિયર. ગઢિયા મિહિર શેઠ ભૌમિક, હા મને ભૌમિક દેખાણું. ભૌમિક સાંભળે છે અવાજ મારો? કે બોલી શકાય એમ નથી? આપણે છે ને બેટા હવે આપણે 5th સેમેસ્ટરમાં આવ્યા, હવે આપણે થોડાક આપણું છે ને નોલેજને અપગ્રેડ કરવાનું છે. એટલે હવે છે ને આપણે, હું તમને ભણાવું, તમે ભણી લેવું નહીં. આપણે થોડુંક ડિસ્કશન કરશું, અને જેટલું ડિસ્કશન કરશું ને એ તમને ભણવાની મજા આવશે અને ઇવન મને ભણાવવાની મજા આવશે. અને મને એમ થશે કે તમે કંઈક સમજ્યા. અને તમે મને ક્વેશ્ચન પૂછો ને તો એનાથી તમારું તો ડાઉટ ક્લિયર થાય જ, પણ તમારી સાથે હોય ને એ લોકોને કંઈક ડાઉટ ક્લિયર થઈ જાય. હવે જો મિહિરે ક્વેશ્ચન પૂછ્યો તો મને એવું લાગે એમાં તનવીરનો કંઈક ડાઉટ હશે ને, તો એ ક્લિયર થઈ ગયો હશે. એમ આઈ રાઈટ તનવીર? હા સર. હા બસ એમ. એટલે આ રીતે તમને તો સમજાશે, પણ બીજાને કદાચ સમજાઈ જશે. ઓકે, એટલે ક્વેશ્ચન પૂછવાનું રાખો એમ, હે ને? એવું જ લાગે ડાઉટ નો ક્વેશ્ચન હોય તો ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં. પણ કાંઈ એવી શંકા છે કે ભાઈ આમાં સર આમ કેમ આવ્યું છે, તો હું તમને વધારે બીજી રીતે સમજાવી શકું. બરાબર? ઓકે. તો આ શું છે? આપણો પાવર ડાયાગ્રામ છે. આ યાદ રાખવાનું, આ બધે પાકો કરી દેવાનો છે. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. જોકે આપણું આ લેક્ચર છે જ, આની અંદર લેક્ચરમાં આવી જ જશે યુટ્યુબ ઉપર, પણ તોય છતાં. ઓકે, નેક્સ્ટ. હવે આ છે ને પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટની સિસ્ટમ છે. એટલે અત્યારે આપણે હજુ એકવાર હું તમને ખાલી બતાવી દઉં. જો આ કયું કમ્પોનન્ટ થઈ ગયું? આ કયું કમ્પોનન્ટ થયું? કોસ. કોસ કમ્પોનન્ટ. એટલે એમાં જો ખાલી I cos 5 લખેલું છે. શું કામ? વોલ્ટેજ તો ઓલરેડી અહીં છે જ. બરોબર? ઓકે. આ શું છે? વોલ્ટેજ અને એની સાથે એની ફેઝમાં કરંટ, એવું કીધું છે. સમજ્યા તમે? બરાબર. એટલે કોસ કમ્પોનન્ટ હોય ને, તો જો પ્યોર કોસ છે, જો પ્યોર કોસ હોય તો કોસ 0 કેટલા થાય? વન. કોસ 0 1, 1 થાય. હવે આ કોસ 0 ની આ કોસ 5 છે, એમાં કોસ 0 કરીએ તો 1 કરી નાખું, એટલે V અને I બે થઈ ગયું. કારણ કે એંગલ જ નથી, તો શું થયું? V અને I થઈ ગયું. ખાલી હા કોસ 0 એટલે તો 1 થઈ ગયા, નીકળી ગયા, તો VI થઈ ગયું. હવે VI એટલે શું? કયો જોઈ? VI એટલે શું? પાવર ફેક્ટર. નહીં નહીં બેટા, VI એટલે શું? જો હજી આમાં કહી દઉં, VI એટલે શું? ખાલી VI એટલે Yes. Apparent power. એપ્રન્ટ પાવર. હા, ગરાલા દેવલ છે, ગરાલા દેવલ. આપણા મીટિંગમાં અત્યારે ગરાલા દેવલ લેક્ચરમાં નથી? નથી સર. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. ચલો, તો એ શું થયું? VI થયો ને તમારો. બરાબર. VI એટલે એપરન્ટ પાવર. જો હવે સમજો મસ્ત વસ્તુ. જો VI છે એનો મિનિંગ શું? આ બે વસ્તુ, આ ગ્રીન છે, બરાબર, એ આને જેટલું થયું તો VI થાય ને. ખ્યાલ આવ્યો? VI એટલે શું? તો કે એ આપણો ગ્રીન છે ને, VI છે. હવે VI જ આયા છે એનું મિનિંગ ગ્રીન આયા છે, એવું થયું. હા. બરાબર. તો આ વસ્તુ છે જ ને, આ બ્લુ છે જ ને, એવો મિનિંગ, એનો મિનિંગ એવો થયો ને. હા. બરાબર. હવે ક્યારે શક્ય બન્યું? તો કે કોસ 0 હતો ત્યારે. એટલે કે વોલ્ટેજ અને કરંટ બે વચ્ચેનો એંગલ 0 હતો ત્યારે. એટલે ફૂલ પાવર ફેક્ટર છે એવું કહેવાય. યુનિટી પાવર ફેક્ટર છે એવું કહેવાય. અને આમેય આપણે યુનિટી પાવર ફેક્ટર કેમાં હોય? ઇન્ડક્ટરમાં, રજિસ્ટરમાં, કેપેસિટરમાં? રજિસ્ટર.
રજિસ્ટરમાં, બરોબર, ગુડ, વેરી ગુડ. પણ એવું નથી. હવે કોસ નો કઈક એંગલ હશે. એંગલ છે ને એટલે બીજો કયો એંગલ આવ્યો? સાઈન એંગલ આવ્યો. ખ્યાલ આવ્યો? હવે હવે મને એવું લાગે ખબર પડી ગઈ તમને. એટલા માટે કયો એંગલ આવ્યો? સાઈન એંગલ આવ્યો. ઓકે, સાઈન એંગલ એટલા માટે આવ્યું. તો એક એંગલ આપણી પાસે કોસ થઈ ગયો. હવે કોસ છે ને પ્યોર કોસ નથી, વન નથી, સોરી, એટલે કોસ ઝીરો નથી, બે વચ્ચેનો એંગલ ઝીરો નથી, પણ એની વચ્ચે કઈક એંગલ છે. એટલે બીજો કયો કમ્પોનન્ટ આવ્યો? સાઈન કમ્પોનન્ટ આવ્યો. ક્લિયર? આટલું ક્લિયર? બરાબર. અને એટલા માટે ત્રીજો કમ્પોનન્ટ મારી પાસે ટોટલ શું આવ્યું? આઈ આવ્યું. એટલે આઈ હકીકત શું છે? તો કે આઈ કોસ થીટા અને આઈ સાઈન થીટા નો વેક્ટર સમ છે. આવું કેવાય. આ ખ્યાલ આવ્યો? જેવી રીતે એક્ટિવ ને રિએક્ટિવ નો હા સર. જે સમ હતો એ કરંટ હતો, તેવી રીતે આમાં શું થયું? કરંટ ને બે કરંટ છે. વોલ્ટેજ તો એની જગ્યાએ છે જ, બરાબર, વોલ્ટેજ તો એની જગ્યાએ છે જ. પણ કરંટ વચ્ચે જો એંગલ હોય તો એંગલ શું દર્શાવે? એક કોસ કમ્પોનેન્ટ દર્શાવે અને કરંટ બીજું સાઈન કમ્પોનેન્ટ દર્શાવે. અને વોલ્ટેજ અને કરંટ વચ્ચે એંગલ એને આપણે શું કહીએ? પાવર ફેક્ટર. શું કહીએ આપણે એને? પાવર ફેક્ટર થીટા. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? યસ ઓર નો? ક્વિક 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 ક્વિક, જલ્દી પૂછો. યસ ઓર નો? હા કે ના તો પાડો જલ્દી. હા કે ના બોલો જલ્દી, એટલે મને ખ્યાલ આવે. ક્વેશ્ચન હોય તો હેન્ડ રેઇઝ કરો. ક્વેશ્ચન હોય તો હેન્ડ રેઇઝ કરો. હા બોલો બોલો મિહિર, બોલો જલ્દી. હા સર, બી થી સી જે લાઈન ડ્રો કરી હા હા. એ એ ઉપરથી ડ્રો કરવાની ન આવે? એ ઉપર, અચ્છા, એટલે એમાં એવું ને વોલ્ટેજની ક્વોન્ટિટી વધારે તો એ જ થાય. વોલ્ટેજની ક્વોન્ટિટી વધારે છે એટલે, બરાબર, એ પોઈન્ટ ઉપરથી ડ્રો કરી શકાય. બરાબર, એ કોઈ ઈસ્યુ નથી. એ શું કામ ડ્રો કર્યું છે એવું? કારણ કે કરંટ છે ને, હું ફરી એક સમજાવું તમને. કરંટ છે ને એ આટલો છે, એટલે મારે અહીંથી ડ્રો કરવી પડી. હા, કરંટ જે છે ને એટલો જ છે. સાચો, આ કરંટ આટલો જ છે. એટલે એનું મિનિંગ શું? કે જે એક્ટિવ કમ્પોનન્ટ હશે ને એ આટલો હશે. કરંટની વેલ્યુ છે ને એટલી હશે. એનો મિનિંગ આવો છે. હા, તમને દેખાય છે કે નથી દેખાતું અત્યારે? વિઝિબલ નથી ને? ઓકે, એક જ મિનિટ. ઓકે. કરંટની વેલ્યુ છે ને, હું મને તમને કહું, એક મિનિટ ઉભા રહો. જો કરંટની વેલ્યુ છે ને, આ આપણે ડ્રો કર્યું, એ શું કામ આટલું ડ્રો કરવું પડ્યું? કારણ કે કરંટની વેલ્યુ આટલી જ છે, આટલી જ છે, આટલી જ છે. આ એરો દેખાય ઉપર, કોસનો એરો? હા. બરાબર. હવે એ કોસનો એરો હું અહીંયા લઈ આવું ને, અહીંયા, બરાબર, તો અહીંયા સુધી જ થાય. એટલા માટે, બરાબર, એક હું બતાવું તમને એ વસ્તુ. એટલા માટે મારે જો કોસ અહીંયા સુધી ડ્રો કરવો પડે, બીજું કઈ નથી. વોલ્ટેજ ને કરંટ બે સરખા હોત ને, બેની વેલ્યુ સરખી હોત ને અહીંયા, બરાબર, મારો કરંટ છે ને એટલો જ છે, અહીંયા સુધી જ છે. એટલે કરંટની વેલ્યુ ઓછી છે, સમજ્યા તમે? એટલે મેં અહીંથી ડ્રો કર્યું. નહીંતર હું અહીંથી ડ્રો કરત. જો વોલ્ટેજ ને કરંટની વેલ્યુ સરખી હોત ને, જો પાવર છે ને, તો પાવરમાં વોલ્ટેજ અને કરંટ બે છે. વોલ્ટેજ છે અને બીજું કરંટ છે. તો મેં અત્યારે ખાલી જે સમય અથવા જે આગળ પાછળ છે, શું છે આપણાથી? કરંટ છે. કોના કરતા? વોલ્ટેજ કરતા. એટલે વોલ્ટેજ એની જગ્યાએ સ્ટેબલ છે. હવે કરંટ છે, કરંટ વોલ્ટેજ કરતા પાછળ છે. કેટલું પાછળ છે? તો આટલો એંગલ પાછળ છે. આટલો એંગલ પાછળ છે, તો કરંટના બે કમ્પોનન્ટ છે. ક્યાં કમ્પોનન્ટ છે? એક કોસ કમ્પોનન્ટ છે અને બીજું સાઈન કમ્પોનન્ટ હશે. એ બે નું સમેશન થઈને જે મને મળતું હશે, એ શું હશે? તો કે આઈ હશે. ખ્યાલ આવ્યો? એટલે હું આઈને કદાચ હજુ અહિયાં ડ્રો કરી શકું. આઈને હું અહીંયા ડ્રો કરી શકું છું. બરાબર, અહીંયા ડ્રો કરી શકાય. હું ફરી બતાવું તમને. અહીંયા ડ્રો કરી શકાય. જો તો આ વસ્તુ એક જ થઈ ને. અહીંયા ડ્રો કરું, આ ડોટેડ લાઈન જે છે
એનું શું કારણ? કરંટ એટલો જ છે એટલા માટે. આ ખ્યાલ આવી ગયો? હા. આની પેરેલલ લાઈન અહીંયા નીચે, બરાબર, અને આની પેરેલલ લાઈન અહીંયા. ડન. એટલે કરંટ એટલો છે, વોલ્ટેજ તો વધારે છે પણ કરંટ એટલો છે ને, કરંટમાં પાછા બે કમ્પોનન્ટ છે. ક્યાં ક્યાં? કોસ કમ્પોનન્ટ ને સાઈન કમ્પોનન્ટ. અને બે મળીને શું બનાવે છે? મારો પ્યોર કરંટ, ટોટલ કરંટ. અને એ ટોટલ કરંટ છે વોલ્ટેજ કરતા કેટલો આગળ છે? જો સાઈન કમ્પોનન્ટ હોય ને તો હંમેશા 90 ડિગ્રી જ હોય, અને કોસ કમ્પોનન્ટ હોય ને તો હંમેશા 0 ડિગ્રી હોય. બરાબર. એ બે વચ્ચેનું ડિફરન્સ છે. પછી એ પ્રમાણે મને શું મળે? જેટલો કોસ કમ્પોનન્ટ વધારે એટલું મારું જે ક્વોન્ટિટી છે મને વધારે મળે. બરાબર. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. બરાબર. જે લોકોને ડાઉટ હોય એ મને ક્વેશ્ચન પૂછો. જો ડાઉટ ન હોય તો રોલ નંબર લખો, પણ કોઈ જાતા નહીં. રોલ નંબર લખી નાખો બધા. ચાલો ભૌમિક તું જા, મિહિર તું જા, દેવલ તું જા, હાર્દિક તું જા, બથવાર તું જા, ગઢિયા તું જા, તનવીર તું જા, શાકિબ તું લીવ થઈ જા, વાંધો નહીં. બથવાર જઈ શકે હો. વારા પાર્થ જઈ શકે. ચલો. ઓકે. વિશાલ જઈ શકે. હર્ષ રાવરાણી જઈ શકે. આ પાનસુરિયા, તારું પ્રોજેક્ટ ટાઇટલ આવી ગયું બેટા? પાનસુરિયા પ્રિન્સ. હા સર. શું હા કે ના? આવ્યું કે નથી આવ્યું? હા. આવી ગયું. હા. કયું ગ્રુપમાં કોણ કોણ છો તમે? હું ને દેવલ. ઈ તો કઈ જવાબ જ નથી આપતો. તો એમ નહી, તો એનો મિનિંગ એવો ને કે હમ તારે એક પ્રોજેક્ટ બનાવવો પડશે. હા. એ તો એડમિશન કેન્સલ કરાવે તો? તમારે ને. હા તો બનાવીશ ને તું? હા. ઓકે ડન. ઓકે જઈ શકો, વાંધો નહીં.